રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવરાત્રિના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે। આજે રાજ્યના 7 જિલ્લા છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં માછીમારોને જ્યારે આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। બનાસકાંઠા ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો। સાધારણ સભા દરમિયાન બંને જૂથો સામસામે કર્યો હુમલો। ભાવ વધારાને લઈને વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો। સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર હુમલો કરાયાનો આક્ષેપ છે। હુમલો થતાં ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। શું ઘટના હતી? આજે ડેરીની મીટિંગ હતી, ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી। મીટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રીશ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે, ચોપડા મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ ભરવાડાનું ટોળું અંદર ઘૂસી ગયું 6-7 જણનું અને મંત્રી ઉપર હુમલો કર્યો છે। અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરવો। હુમલો થયો હોય એના પર કોઈ ચોક્કસ કારણ? બસ એક જ કે ગઈ વખતની મિટિંગથી આ અદાવત રાખીને હુમલો કર્યો છે। ગઈ વખતની જે સાધારણ સભા હતી એના હુમલો કરનારના કોઈ નામ આપ જાણતા હોય તો? હુમલો કરવામાં પોપટભાઈ ભરવાડ અને એમના 3 દીકરા, 2 દીકરા અને 2 એમના ભત્રીજા। હુમલો કર્યો એ દરમિયાન તમે હાજર હતા? હા, એ વખતે હું હાજર હતો અને બધા અંદર હતા, અમે રૂમની બહાર હતા। ઓકે, મારું નામ આરડી જોશી। ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસો નવરાત્રી પર્વ દરમિયાન એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 1111 બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું, જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું। આ પૂજન કાર્યક્રમમાં અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વસતા પરિવારોની 3 થી 12 વર્ષની બાળકીઓએ ભાગ લીધો હતો। બાળકીઓને ક્રમબદ્ધ રીતે ચાચર ચોકમાં બેસાડીને તેમનું પૂજન કરવામાં આવ્યું। તેમને તિલક કરીને નવરાત્રિમાં પહેરવાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। આ ભવ્ય કાર્યક્રમનું આયોજન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અને બનાસકાંઠા જિલ્લા અંબાજી એકમ દ્વારા કરવામાં આવ્યું હતું। જગતજનની મા અંબાના ચાચર ચોકમાં યોજાયેલો આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો। કાર્યક્રમની સમાપ્તિ બાદ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એપ્રિશિએશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। माँ अंबाना निवासस्थान आरासुरी अंबाजी आना चाचर चौक में आज श्री समस्त गुजरात ब्रह्म समाज और दाताओं सहयोग थी कन्या पूजन कार्यक्रम योजવામાં આવ્યો, જેની અંદર 1111 ઉપરાંत કન્યાઓનું આજે પૂજન કરવામાં આવ્યું અને તમામ કન્યાઓના પૂજનની અંદર તમામ અંબાજીના ભક્તિભાવથી બધી જ કન્યાઓએ ભાગ લીધો અને સાથે સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આ કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું, કારણ કે એક સાથે 1111 નું પૂજન નવરાત્રિમાં કરવાનો આ પ્રથમ કાર્યક્રમ હશે। ગુજરાતના તમામ દેવસ્થાનોને પણ અપીલ કરું છું કે નવરાત્રિની અંદર આવા કાર્યક્રમો રાખે। કન્યાઓ એ માતાજીનું સ્વરૂપ છે અને કન્યાઓનું પૂજન કરવું એ આપણી ફરજ છે અને એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી। માટે ફરીથી એક વખત તમામ આયોજકો અને દાતાઓનો હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને પૂરી ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુરના કણોદર હુસૈન ટેકરી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક ટેન્કર સહિત કુલ 53,88,996 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે। જપ્ત કરાયેલા દારૂની કિંમત 33,88,296 આંકવામાં આવી છે। બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાંથી દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તથા તેમાં સંડોવાયેલા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવી હતી।
થરાદ તાલુકાના ઝેંટા ગામે આવેલ પ્રાચીન શ્રી નકલંક ભગવાનના મંદિરમાં અશ્વારોહણ વિધાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિમય કાર્યક્રમની શરૂઆત 25 સપ્ટેમ્બર 2025ને રાત્રે અમદાવાદથી કળશ પ્રયાણ સાથે થઈ હતી. આ પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા. સાંજે સંતવાણી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સમારંભનું આયોજન શાંતાબેન વાઘાજીભાઈ ગગનલાલ દાસ દોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ભક્તિમય માહોલ વચ્ચે અશ્વારોહણ વિધાન ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.